નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। સરકાર હવે ઈ-શ્રમ પોર્ટલને વધુ શક્તિશાળી બનાવવા જઈ રહી છે। હવે 10 સામાજિક કલ્યાણ યોજનાઓને ઈ-શ્રમ પોર્ટલ સાથે જોડવાનું કામ શરૂ થઈ ગયું છે। જે યોજનાઓને ઈ-શ્રમ પોર્ટલ સાથે જોડવામાં આવી રહી છે તેમાં રાશન કાર્ડ, પીએમ સ્ટ્રીટ વેન્ડર સ્વનિર્ભર ફંડ, પીએમ સ્વનિધિ, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી, મનરેગા, પ્રધાનમંત્રી આવાસ યોજના, ગ્રામીણ અને શહેરી રાષ્ટ્રીય કારકિર્દીનો સમાવેશ થાય છે। સેવા પોર્ટલ આમાં પીએમ શ્રમ યોગી માનધન, રાષ્ટ્રીય વિકલાંગતા પેન્શન, રાષ્ટ્રીય વિધવા પેન્શન, પીએમ મત્સ્ય પાલન સંપદા યોજના અને સ્કિલ ઇન્ડિયા ડિજિટલ હબનો સમાવેશ થાય છે। આ યોજનાઓને ઈ-શ્રમ પોર્ટલ સાથે સંકલિત કરવાનો ફાયદો એ થશે કે જે લોકોનું ઈ-શ્રમ કાર્ડ બની ગયું છે તેઓને આ યોજનાઓનો લાભ આપોઆપ મળી જશે। સરકારની મોટી જાહેરાત, પશુપાલનથી કરો આવકમાં વધારો। પશુપાલકો માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે, જેમાં સરકાર ₹50 લાખ સુધીની સબસિડી આપી રહી છે, જેથી ખેડૂતો તેમના પશુપાલનના પ્રયાસોને મજબૂત બનાવી શકે છે। આ માટે સરકાર રાષ્ટ્રીય પશુધન મિશન યોજના ચલાવી રહી છે। ખેડૂતોને રાષ્ટ્રીય પશુધન મિશન દ્વારા પશુપાલનમાં સહાય અને સબસિડી આપવામાં આવી રહી છે। 1 કરોડની લોન લઈને ઘેટાબકરા ઉછેર અને અન્ય પશુપાલન એકમોની સ્થાપના કરી શકે છે। આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે મગફળી, કપાસ, ઘઉં અને બટાકા સહિતના પાકની આવક મોટા પ્રમાણમાં થઈ હતી। આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં ટુકડા ઘઉંની 9500 ક્વિન્ટલ આવક થઈ હતી। ટુકડા ઘઉંનો એક અમણનો ભાવ ખેડૂતોને 505 થી 590 રૂપિયા મળ્યા હતા। આ સિવાય રાજકોટ માર્કેટ યાર્ડમાં મગફળીની 3000 ક્વિન્ટલથી વધુ આવક થઈ હતી, જેમાં જાડી મગફળીની 2500 ક્વિન્ટલ આવક થઈ હતી। જાડી મગફળીના ખેડૂતોને 1065 થી 1310 રૂપિયા મળ્યો હતો, જ્યારે ઝીણી મગફળીની 1500 ક્વિન્ટલ આવક થઈ હતી। એક મણ મગફળીના 1030 થી 1240 રૂપિયા મળ્યો હતો। નવરાત્રિમાં અંબાલાલ પટેલની આગાહી। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર વરસાદની આગાહી કરી છે, જેમાં તેઓએ જણાવ્યું છે કે હજી રાજ્યમાં હજુ વરસાદ ગયો નથી। આ સાથે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બની રહી હોવાથી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં વરસાદ વરસી શકે છે। 25 થી 30 સપ્ટેમ્બર અને 10 થી 13 ઓક્ટોબર દરમિયાન વરસાદ વરસી શકે છે। મોટા ભાગના વિસ્તારમાં 4 ઇંચ જેટલો વરસાદ થશે।